એક વખત એક નાનકડું બાળક ફુગ્ગાવાળા જોડે જાય છે અને એવું કહે છે કે જ્યાં પેલો આકાશમાં લાલ કલરનો ફુગ્ગો ઉડે છે, મને એક એવો સેમ ફુગ્ગો આપો. ફુગ્ગાવાળો કન્ફ્યુઝ થઈ ગયો કે બાળકને એવું કીધું કે બેટા, મારી પાસે લાલ કલરનો ફુગ્ગો નથી, મારી પાસે બીજા બધા કલરના ફુગ્ગા છે. તો બાળક રડવા લાગ્યું કે મારે તો લાલ કલરનો જ ફુગ્ગો જોઈએ છે. તેને પૂછવામાં આવ્યું કે તારે લાલ કલરનો ફુગ્ગો કેમ જોઈએ છે? ત્યારે કીધું કે હવામાં ઉડે છે એટલા માટે. ફુગ્ગાવાળો તરત જ સમજી ગયો કે બાળકને ખબર નથી કે એ લાલ કલરનો ફુગ્ગો નહીં પણ બધા કલરના ફુગ્ગા હવામાં ઉડી શકે છે. તો સેમ આપણી લાઈફમાં પણ આપણે ઉપર સુધી જવા માટે કંઈક પ્રિન્સિપલ્સની જરૂર પડે છે. તો આજે આપણે વાત કરીશું બેઝિક પ્રિન્સિપલ ઓફ લિવિંગ લાઈફ. તો આ વિડીયોને અંત સુધી જોજો. તો હવે આપણે વાત કરીએ પહેલા પ્રિન્સિપલની. જે પ્રિન્સિપલ કંઈક એવું કહે છે કે જવાબદારીનો પ્રિન્સિપલ. જેમ કે આપણે ઘણી વખત આપણી લાઈફની જવાબદારી કોઈ બીજાને સોંપી રહ્યા હોઈએ છીએ, બટ અહીંયા તમારે ખુદને તમારી લાઈફની જવાબદારી લેવી પડશે અને બ્લેમ ગેમ તમારે છોડવી પડશે. ઘણી વખત આપણે કહેતા હોઈએ છીએ કે પહેલાંના લીધે આવું થયું, તો એ છોડો. ખુદની અંદર અવેરનેસ હોવી જોઈએ, ખુદની અંદર જિમ્મેદારી હોવી જોઈએ કે મારી લાઈફ છે અને મારે જ કરવાનું છે. હવે આપણે વાત કરીએ બીજા પ્રિન્સિપલની. બીજો પ્રિન્સિપલ કંઈક એવું કહે છે કે ક્લિયરિટી ઓવર કન્ફ્યુઝન્સ. આપણે આપણી લાઈફની અંદર બધું એક સાથે મેળવવા માગતા હોઈએ છીએ, જેમ કે સ્ટડી, કામયાબી, મેરેજ. બધું મેનેજ નહીં થાય. તમારી લાઈફમાં સૌથી ઇમ્પોર્ટન્ટ શું છે એના પર ફોકસ કરો. આ પ્રિન્સિપલ એવું કહે છે કે બધું એકસાથે ક્યારેય નહીં મળે. હવે મારો ત્રીજો પ્રિન્સિપલ, ધ્યાનથી સાંભળજો. ત્રીજો પ્રિન્સિપલ કંઈક એવું કહે છે કે મોટિવેશન વર્સિસ ડિસિપ્લિન. ઘણી વખત આપણે યુટ્યુબમાં જઈએ અને એક વિડીયો જોઈને મોટિવેટ થઈ જઈએ છીએ, પણ દોસ્ત, મોટિવેશન ક્ષણભરનું હોય છે, કલાક 2 કલાક, બટ ડિસિપ્લિન લાઈફ ટાઈમ માટે હોય છે. તો મોટિવેશન પર નહીં પણ ડિસિપ્લિન સાથે કામ કરો. ડિસિપ્લિન કઈ રીતના આવશે? ડેઈલી નાના એક્શન લેવાથી. તો ડેઈલી નાનાથી નાના એક્શન લો અને તમારી લાઈફમાં ડિસિપ્લિન બનાવો. હવે આપણે વાત કરીએ ચોથા પ્રિન્સિપલની. ચોથો પ્રિન્સિપલ કંઈક એવું કહે છે કે ટાઈમ ઇઝ લિમિટેડ. આનો મતલબ એવો થાય છે કે આપણે ઘણી વખત આપણો ટાઈમ સોશિયલ મીડિયામાં બરબાદ કરી દેતા હોઈએ છીએ. જ્યારે આપણે એક રીલ જોવાનું સ્ટાર્ટ કરીએ તો એ પછી કલાક ક્યાં જતો રહેશે ખબર જ નથી પડતી. તો ટાઈમ ઇઝ લિમિટેડ. ટાઈમ એક એવી વસ્તુ છે જે ક્યારેય પાછો નથી આવતો દોસ્ત. તો ટાઈમ તમે ફાલતુની વસ્તુમાં બરબાદ ના કરો. તમારું સક્સેસ ક્યાં છે, તમે તમારો ટાઈમ ત્યાં આપો. ટાઈમ બિઝી હોવું કોઈ અચીવમેન્ટ નથી, એટલું યાદ રાખજો. તો હવે આપણે વાત કરીએ પાંચમા પ્રિન્સિપલની, જે સૌથી ઇમ્પોર્ટન્ટ છે અને આપણે વિડીયોના અડધા પડાવ સુધી પહોંચી ચૂક્યા છીએ. અને હા, 10મો પ્રિન્સિપલ જે લાસ્ટ પ્રિન્સિપલ છે, જે સૌથી ઇમ્પોર્ટન્ટ છે. તો ધ્યાનથી સાંભળો. 5મો પ્રિન્સિપલ, પ્રોગ્રેસ ઓવર પરફેક્શન્સ. માની લો વિરાટ કોહલી જો એવું વિચારતો હોત કે મારું પરફેક્ટ થશે એ પછી જ હું ક્રિકેટ રમવાનું સ્ટાર્ટ કરીશ. શાહરૂખ ખાન જો એવું વિચારતો હોત કે જ્યારે હું પરફેક્ટ બનીશ ત્યારે જ હું ફિલ્મમાં આવીશ. સલમાન ખાન બી એવું વિચારતો હોત તો આજે એ લોકો પરફેક્ટ ના હોત. રાઈટ. તો પરફેક્ટ થવાની રાહ ક્યારેય ના જુઓ. પ્રોસેસ પર ટ્રસ્ટ કરો અને તમારું કામ ચાલુ કરી દો. હવે આપણે વાત કરીએ છઠ્ઠા પ્રિન્સિપલની. છઠ્ઠો પ્રિન્સિપલ કંઈક એવું કહે છે કે કંટ્રોલ વોટ યુ કેન. એનો મતલબ કંઈક એવો થાય છે કે તમે સિચ્યુએશનને ક્યારેય કંટ્રોલ કરી શકશો નહીં. નોટ પોસિબલ. તમે તમારી મહેનત વધારી શકો છો. જેમ કે આપણે જોઈએ તો ઘણી વખત આપણે સિચ્યુએશનને કંટ્રોલ કરવા જતા હોઈએ છીએ, રાઈટ, બટ અહીંયા તમારે સોચ, ટાઈમનો યુઝ કઈ રીતના કરવો, રિએક્શન અને ડિસિપ્લિન
આના ઉપર કંટ્રોલ કરવાની જરૂર છે. જેમ કે માની લો એક્ઝામનું રિઝલ્ટ આપણા હાથમાં નથી, બટ મારી મહેનત મારા હાથમાં છે. જેમ કે પ્રોસ્પેક્ટનું યશ મારા હાથમાં નથી, બટ મહેનત મારા હાથમાં છે કે હું કઈ રીતના પ્રોસેસ કરું છું. તો હંમેશા કંટ્રોલ જે હોય એના ઉપર ફોકસ કરો. હવે આપણે વાત કરીએ 7મા પોઈન્ટની. 7મો પોઈન્ટ એવું કહે છે કે કન્શિયસનેસ લર્નિંગ. એનો મતલબ કંઈક એવો થાય છે કે જ્યારે તમે બહેતર બનવાનું છોડી દો છો ત્યારે તમે બદતર બનવાનું ઓટોમેટિક સ્ટાર્ટ થઈ જાઓ છો. આજે લોકો ઇન્ડિયામાં સ્કિલ્સ ડેવલપ કરતા નથી, સર્ટિફિકેટની પાછળ ભાગે છે, ડિગ્રીની પાછળ ભાગે છે. બટ એક વસ્તુ યાદ રાખજો દોસ્ત, સર્ટિફિકેટથી તમને કામ મળી શકે, બટ ત્યાં તમારે જો આગળ વધવું હોય તો ત્યાં તમારી સ્કિલ મેટર કરશે. બટ આજે ઘણા લોકો એવું કહે છે કે મારી પાસે તો ટાઈમ જ નથી મળતો, મને બધું જ આવડે છે. બટ રિયાલિટીમાં જોઈએ તો એક એનો વહેમ છે કે મને બધું જ આવડે છે. તો હંમેશા સ્કિલની પાછળ ભાગો, ના કે સર્ટિફિકેટ્સ અને ડિગ્રીની પાછળ. તો હવે આપણે વાત કરીએ 8મા પ્રિન્સિપલની. 8મો પ્રિન્સિપલ કંઈક એવું કહે છે કે રિસ્પેક્ટ રિલેશનશિપ. ઘણી વખત આપણને રિઝલ્ટ મળે છે તો આપણને એવું લાગે છે કે આ તો બધું હું જ કરું છું, પણ ક્યાંકનો ક્યાંક ઉપરવાળાનો હાથ હોય છે. રાઈટ, ઉપરવાળા મતલબ કે આપણા ગુરુનો, આપણા મેન્ટરનો. તો એમને ક્યારે પણ ડિસરિસ્પેક્ટ ના કરો કે હું જ કરું છું અને મને જ આવડે છે. દોસ્તો, ઈગો ક્યારેય ના બતાવો. તમને ખબર છે, ઈનો કામ શરૂ કરે છે 6 સેકન્ડમાં અને ઈગો કામ ખતમ કરે છે 6 સેકન્ડમાં. તો હવે આપણે વાત કરીએ 9મા પ્રિન્સિપલની. 9મો પ્રિન્સિપલ કંઈક એવું કહે છે કે હેલ્થ ઇઝ નોન નેગોશિયેબલ. ઘણી વખત આપણે ભાગદોડ ભરી જિંદગીમાં આપણા હેલ્થ વિશે તો ભૂલી જ જઈએ છીએ. બટ દોસ્તો, હેલ્થ સૌથી ઇમ્પોર્ટન્ટ છે. તમે ખુદ ફીલ કર્યું હશે કે ઘણી વખત જ્યારે આપણી હેલ્થ ખરાબ હોય છે ત્યારે આપણો સૌથી મોટો ગોલ શું હોય છે? હેલ્થ ઠીક કરવું. અને ત્યારે આપણે બહુ સારું સારું વિચારતા હોઈએ છીએ કે હવે હું કોઈ બહારનું જમવાનું નહીં ખાઈશ અને મારી હેલ્થ સારી રાખીશ. રાઈટ, બટ જેવી આપણી હેલ્થ ખરાબ સારી થઈ જાય છે ત્યારે આપણે ભૂલી જઈએ છીએ. અને ઘણીવાર લોકો એવું કહેતા હોય છે કે પહેલાં હું મારું કરિયર બનાવી લઉં, રાઈટ, પછી આપણે હેલ્થ વિશે વિચારીશું. દોસ્ત, આપણે મેન્ટલી અને ફિઝિકલી બંને રીતના હેલ્ધી હોવું જરૂરી છે. આ જ હતો 9મો પ્રિન્સિપલ. તો હવે આપણે વિડીયોના અંતમાં આવી ગયા છીએ અને લાસ્ટ પ્રિન્સિપલ, સેલ્ફ અવેરનેસ. આનો મતલબ કંઈક એવો થાય છે કે ખુદને પહેચાનો કે હું કોણ છું, હું શું કરી શકું છું, હું શું વિચારી શકું છું. એને કહેવાય સેલ્ફ અવેરનેસ. અને જેની અંદર સેલ્ફ અવેરનેસ હોય એ એવું વિચારશે કે મારી ભૂલ ક્યાં હતી અને હું ક્યાં સુધાર કરી શકું છું. રાઈટ, ઘણા લોકો સેલ્ફ અવેરનેસ ના હોય તો બીજાની ભૂલ કાઢે છે, ઈગો બતાવે છે. બટ સેલ્ફ અવેરનેસ પર્સન એવું ક્યારેય નથી કરતો. યાદ રાખજો મિત્રો, જો સેલ્ફ અવેરનેસ નહીં હોય તો તમે તમારા કરિયરનું ડિસિઝન પણ ખુદ નહીં લઈ શકો. તમારા કરિયરનું ડિસિઝન કોઈ બીજો વ્યક્તિ લેશે. લાઈક માની લો તમે ટીવી છો અને રિમોટ કોઈના હાથમાં આપો છો તો ગમે ત્યારે ગમે ચેનલ બદલશે. ઠીક છે, તો સેલ્ફ અવેરનેસ હોવું જરૂરી છે. આ હતો મારો છેલ્લો પોઈન્ટ. હવે આજથી વિચારવાનું બંધ કરો અને આ જે 10 પ્રિન્સિપલ મેં તમને કીધા છે એ તમારી રોજિંદા જીવનની લાઈફમાં અપ્લાય કરવાનું ચાલુ કરી દો. અને હા, મારી વિડીયોને જો તમને પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો, જેથી કરીને મારા અવનવા વિડીયોઝ તમને મળતા રહેશે. થેન્ક યુ સો મચ.